પણ આ કાર્યક્રમ આપણને આંતરિક વિકાસની દિશામાં લઈ જાય છે. ખાલી બાહ્ય વિકાસ નહીં, આંતરિક પ્રગતિ. બાહ્ય વિકાસ તો ઘણા બધા થઈ જાય, વિદેશોમાં ઘણા વિકાસ થયા છે. એમ ખાલી ફિઝિકલ ડેવલપમેન્ટ નહીં. આ બાળકો બધા ભણી રહ્યા છે, સ્કૂલો એડવાન્સ થઈ ગઈ, અને કોરોનામાં ભણ્યા ને બધા. તમે હું ભણ્યા? હા, બે છોકરા ભેગા થયા. એક છોકરો બીજાને પૂછે તે કોરોનાને જોયો? આમાંથી જોયો કોઈ કોરોના? આ બાદથી કોઈ બે કોરોના વાયરસને જોયો? કોઈ જોયો નથી. પણ લોકો આપણને કે છે કોરોના છે મંચુરિયન જેવો છે. આ ધતુરાના પેલા ડીંડવા આવે ને એના જેવો, થોડો કાંટા કાંટા જેવો આવે છે. એક છોકરો બીજા છોકરાને કે કોરોનાને તે જોયો? એ કે મેં જ નથી જોયો. એ કે મળે ને તો હારાને પકડી લેવો છે, પણ ડબ્બીમાં પૂર દેવો છે. એ કે કોરોનાને ડબ્બીમાં પૂરીને શું કરવાનું? એ કે દર વખતે પરીક્ષા પેલા બહાર કાઢવાનો, એટલે પ્રમોશન થી ઉપર ચડી જવાય. હા બોલો, છોકરા ઘણા છે ને, ઘણાની લાજ કોરોના એ રાખી, જે કોઈ દાડો ઉપલા ધોરણમાં ચડે એવા નહોતા, અને કોરોના એ પાસ કરી. અમુક ની એટીકેટીઓ સોલ્વ કરાવી દીધી, ડિટેન થાય એવા હતા, બેકલોગ કેટલી ભેગી થઈ ગઈ હતી, પણ બધા બચી ગયા. તો કોરોના વાયરસની અંદર જ સાહેબોને એમ કે સ્કૂલની અંદર છોકરાઓ તો આવતા નથી, એટલે ઘેર ડિજિટલ એ લોકોને ભણાવીએ, ઓનલાઈન. સાહેબો એમ માનતા હતા કે ઓનલાઈન ભણે છે. કશું ભણે હું? એક મોબાઈલની સ્ક્રીનના બે ભાગ કર્યા હોય, એક બાજુ મેડમ દેખાતા, બીજી બાજુ દયા ભાભી દેખાતી હોય, સ્પ્લિટ સ્ક્રીન. શું ભણે? બધા ભણજોલા. ભણો છો ને? હું ભણો છો કે ભણાવો છો સાહેબને ઉઠા? એટલે ભણવાનું છે બધાએ, સારામાં સારા લેવલ સુધી પહોંચવાનું છે. પણ વાત એ કરી રહ્યા હતા કે ડેવલપમેન્ટ ખૂબ થઈ રહ્યું છે, પણ ફિઝિકલ ડેવલપમેન્ટની સાથે સાથે આંતરિક વિકાસ પણ એટલો જ જરૂરી છે. અમેરિકાની 34 કરોડની વસ્તી છે અને 40 કરોડ બંદૂકો છે. સામાન્ય માણસ પાસે, આર્મીની વાત નથી કરતો, સામાન્ય માણસોના ઘરમાં કુલ 40 કરોડ બંદૂકો છે. દર વર્ષે લાખો બંદૂકોનું પ્રોડક્શન થાય છે. ગન કલ્ચર અમેરિકાનું. અને હમણાં ટેક્સાસની અંદર ઉબાન્ડે સિટીની અંદર અને એક સ્કૂલની અંદર ફાયરિંગ કર્યું એક છોકરાએ. 19 બાળકો અને 2-3 સ્ટાફ, 21-22 જણાને મારી નાખ્યા, પોતે મરી ગયો. કઈ દિશામાં જાય છે? આવી ઠેર ઠેર ઘટનાઓ વધી રહી છે. ખાલી ફિઝિકલ ડેવલપમેન્ટ નહીં ચાલે. ભારતનો વિકાસ ઘણો થયો છે, સારો થયો છે, હજુ તો વધારે થશે. આ તારાપુર વાળો રોડ કેવો થઈ ગયો! કામ ના હોય તો આંટો મારવાનું મન થાય એવા રોડ રસ્તા થઈ ગયા, એવી ટ્રેનો, એવા પ્લેન, બધી જ સગવડો, બધું સારું થતું જાય છે. પણ એની સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજ સમજતા હતા કે માણસનો આધ્યાત્મિક વિકાસ પણ થવો જોઈએ. સોલ વિકાસના કામ લાગે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડનાર લાદેન એ એન્જિનિયર હતા, પ્લેન ચલાવનાર એ પાયલોટ હતા, એ કોઈ અભણ માણસો નહોતા. વોટ્સ ધ મીનિંગ ઓફ એજ્યુકેશન? એજ્યુકેશનનો ઉપયોગ શું કર્યો? એટલે અધ્યાત્મ એ છે જે તમારી અંદર સુધારો કરે, વ્યક્તિત્વમાં સુધારો કરે. આ બીએપીએસ સંસ્થાનું કામ આ છે, સત્સંગનું કામ આ છે. બાહ્ય સુધારો તો ખૂબ કર્યો આપણે. વાળમાં સુધારો કરે છે, હેરસ્ટાઈલો જાત જાતની કરે છે. ઘણાની હેરસ્ટાઈલ જોઈએ તો આપણને મૂંઝવણ થાય કે એ હુઈ ગયો તો કે વાળંદ હુઈ ગયો તો. એવું જ્યાં ત્યાંથી કાપ્યું હોય છે ને, સમજાય જ નહીં ઘણી વાર. એટલે હેરસ્ટાઈલો જાત જાતની, મૂછોની સ્ટાઈલો, ટેટુ ને બધું જાત જાતનું આવ્યું છે ને. હવે તો ટેટુ કરાવવાના, લુગડા એવા પહેરવાના, પેલા થીગડા વાળા આયા, હવે હાવ ફાટેલા આયા. એક હમણાં ઉત્તરાયણમાં એક ભાઈના ઘેર, સોની મહાજન, રાજકોટનો સારો શોરૂમ એમનો જ, એના ઘરે ગયા. 2-3 ભાઈઓ ભેગા થયેલા હતા અને 2 છોકરા એમના બેઠા હતા. તે એના પેલું જીન્સનું પેન્ટ હતું ને એમાંથી ઢીચણ બહાર આવી ગયા હતા. જીન્સના પેન્ટમાંથી ઢીચણ બહાર આવી ગયા હતા. એટલે મેં કીધું કે આટલી બધી મંદી છે, પરિસ્થિતિ આટલી બધી ખરાબ છે યાર, કે છોકરાઓને તમે લુગડાએ આવા ફાટેલા પહેરાવો છો. મને કે સ્વામી આ તો બહુ મોંઘા છે, પેલા આખા મળે ને એના કરતા ફાટેલા મોંઘા થાય છે. બોલો તોય આવા ફાટેલા પહેરે છે બધા. પેલા જેની પાસે પૈસા નહોતા એ ફાટેલા પહેરતા હતા, આજે જાજા પૈસા છે પણ આબરૂ નથી ને એ ફાટેલા પહેરે છે, ઇજ્જત નથી. બતાવવું છે, એટલે ફાટેલા કપડા પડીને લુગડા બતાવે છે, એના કરતા નાગા ફરો. ફાટેલા કપડા પહેરવાની ફેશનો, એ સ્ટાઈલો, અડધા હેઠા ઉતરી ગયા હોય લો વેસ્ટ પહેરી પહેરીને, જાત જાતની સ્ટાઈલો કરવી છે. કપડા ખોટા નથી, પહેરજો કપડા. આ બાળકો કપડા શેના માટે પહેરવાના હોય? બોલો તો, બોલો, જોરથી બોલો. શરીર ઢાંકવા માટે ને? સાચું કે ખોટું? શરીર ઢાંકવા, બોલો, શેના માટે કપડા પહેરવાના? અને તમે શરીર ઢાંકવા જ પહેરો છો? ખરેખર એના માટે પહેરતા હોય તો આ લઈ લો, આવા ચાલશે. શરીર ઢાંકવા માટે આટલા પૂરતા છે, વટ મારવા છે, ખર્ચા કરવા છે. એક છોકરો મને મળ્યો અને શર્ટ થોડો જુદો લાગ્યો એટલે પૂછ્યું, બધું કેટલાનું છે? મને કે 22,000. 22,000 નો બુસ્કોટ ખાલી. મને તો આઘાત લાગી ગયો એટલે પેન્ટનું પૂછ્યું જ નહીં. એટલે 22,000 નો શર્ટ લેવાય? 22,000 માં કેટલા બુસ્કોટ આવી જાય? એટલે પેન્ટ ને બરમુડા ને બધું આવી જાય. પણ લુગડા એવા લેવા છે, જાત જાતના કપડામાં ખર્ચા કરવા છે.
ભવ્યાતિ ભવ્ય રીતે કરવું છે, પણ ડેવલપમેન્ટ ખાલી ફિઝિકલ આ નહીં ચાલે. આજનો વિષય આ છે, એની વાત હમણાં કરવી છે મારે. પણ સત્સંગ કામ આ કરે છે, આંતરિક સુધારો. ખાલી તિલક ચાંદલાનો સત્સંગ ન હોય, ખાલી કંઠીમાળાનો સત્સંગ ન હોય, આંતરિક સુધારો. તમારા નિયમ નિશ્ચયને પક્ષ મજબૂત થતા જાય, તમારામાં સેવા ભક્તિને સત્સંગ દ્રઢ થતા જાય, તમારી સહન શક્તિ, તમારી સમજ શક્તિ અને તમારી સંપ શક્તિ વધતી જાય, એ સત્સંગ છે. તો પહેલું તો શરૂઆત કરવાની કે મારે સુધારો કરવો છે, મારામાં પણ ભૂલ છે, આઈ મે બી રોંગ, હું ખોટો હોઈ શકું છું. અમે જામનગર ગયા હતા, મેન્ટલ હોસ્પિટલમાં, ગાંડાની હોસ્પિટલમાં. અમારે કઈ તકલીફ નહોતી, પણ મુલાકાત લેવા ગયા. રિટેલમાં ગાંડા તો ધર્મજમાં મળી જાય, પણ હોલસેલમાં જોવાતા. એટલે હોસ્પિટલમાં ગયા, 150 ગાંડા હતા મેન્ટલ હોસ્પિટલમાં. એમાં એક ગાંડા આગળથી પસાર થયા, તારો ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલે, હાથ મિલાયો. એટલે મેં ડોક્ટરને કીધું, આ તો હોશિયાર છે, આને કેમ પૂર્યો? મને કે થોડી વધારે વાત કરો. થોડી વાતો કરી તો મને કે યુ આર માય ક્લોઝ ફ્રેન્ડ, હિયર સ્પેસ ફોર યુ, પ્લીઝ સ્ટે વિથ મી, અહીંયા જગ્યા છે તમારા માટે, રોકાઈ જાઓ. આ બધું બોલવા માંડ્યો. બધું આ ક્યાં ભણેલો છે? મને કે એલડી એન્જિનિયરિંગ નો બી મિકેનિકલ છે, અમદાવાદ એલડી એન્જિનિયરિંગ નો બી મિકેનિકલ ડિગ્રી એન્જિનિયર છે. તો કેમ આવું થઈ ગયું? મને કે કવરેજ એરિયાની બહાર જતો રહ્યો. કવરેજની બહાર જપે હેલો હેલો કરો તો હું હેલે? તું હલે, બાકી સામેવાળા ન હલે. કવરેજની બહાર જતા રહ્યા તમે. બહુ ફાંકા નો રાખવા, ભણેલો છું. ભગવાન એક સ્ક્રૂ ઢીલો કરશે ને, એક જ સ્ક્રૂ ઢીલો, કોમામાં જતા રહેવાય, કશું ચાલે નહીં. કોરોના એ બતાવી દીધું ને આપણને. ઓક્સિજન લેવાની આપણી તેવડ નહોતી, બાટલા માટે ભીખ માંગતા હતા, રેમડેસિવિર માટે ભીખ માંગતા હતા. લોકોને મોટા મોટા કરોડોપતિ મેં રડતા જોયા છે કે સ્વામી એક બાટલાનું ગોઠવી આપો. જીવતા હતા ત્યારે પેલી બાટલીની પ્રયત્ન કરતા હતા, બાટલીઓ કામ ના લાગી, બાટલા જોઈ હતા. એક ઓક્સિજનનો બાટલો કે મેં તો બહાર કેટલો ઓક્સિજન છે, લઈ લો. નથી લઈ શકતા. મેન સપોઝીસ એન્ડ ગોડ ડિસ્પોઝીસ. ભગવાન ભલભલાને હલાઈ નાખે છે. તો પછી બીજા 15 આગળથી પસાર થયા, 2-3 ગાંડા હતા. એમાં એક ગાંડો ગુસ્સે થઈ ગયો. અમારી સાથેનો એક છોકરો ફોન પર વાત કરતો હતો. તો કે તમને એમ કે તમારી પાસે જ ફોન છે, તમારા કરતા સારો ફોન તો મારી પાસે જ. સારો મેન્ટલ હોસ્પિટલમાં ફોન કયો વાપરતો હશે? એટલે બતાવો તો તારી પાસે ફોન. એટલે એને ખિસ્સામાં હાથ નાખ્યો અને પછી હથેળીમાં આમ આમ કરવા લાગ્યો. આવું તો સ્ટીવ જોબ્સ પાસે નહોતું આવ્યું, બિલ ગેટ્સ પાસે નહીં. આમ આમ કર્યું, સીધું આમ આમ. એટલે મેં કીધું કોને લગાવે છે? તો કે હેલો મનમોહનસિંહ. એ વખતે ઉપર મનમોહનસિંહજી હતા. એ કે હેલો મનમોહનસિંહ, આ લોકો આયા છે, અમને તકલીફ છે, બાજુમાં જગ્યા ખાલી છે, પૂરી દો. આવી અમારી ફરિયાદ એણે પીએમ ને કરી દીધી. અમે તો હસતા હતા, રાજી થતા હતા. ત્યાં એ જ પાંજરામાં બીજો એક ગાંડો હતો. એ નજીક આવ્યો. અમને કે એની જોડે બહુ માથાકૂટ ના કરતા, એની મગજની તકલીફ છે. એટલે મેં ડોક્ટરને પૂછ્યું, ભરતભાઈ ગઢિયાને, કીધું આ ઓફિસ સ્ટાફ છે કે ટિફિન આપવા આવ્યો છે, રિલેટિવ છે? મને કે ના ના, એ સેમ ફ્રીક્વન્સીનો જ ગાંડો છે. તો એ કેમ નથી માનતો? મને કે 150 ગાંડા છે, એક પણ નથી માનતો કે અમારામાં તકલીફ છે. એ કે રોજ હું સવારે આવું ને ત્યારે બધા ભેગા થઈ જાય છે અને મારી સામે જોઈને એમ કહે છે કે આને તકલીફ છે, આને તકલીફ છે, આને તકલીફ છે. જેને દાખલ કર્યા હોય એ ન માને કે અમારામાં તકલીફ છે, તો જે 6 ગામના હોય, હા હા, 6 ગામના હોય, ધર્મજના હોય, એ માને અમારામાં તકલીફ છે. તકલીફો બધી સામે વાળામાં છે, માનતા જ નથી. એક ભાઈ હમણાં મને મળ્યા હતા, એને 3 વાર છૂટું થયું. બાળમંડળ સમજાય છે છૂટું થયું એટલે હું શું શું હે લગ્ન? આવું બધું કેમ જાણો છો તમે અત્યારથી? છૂટું થયું લગ્ન, 3 વાર છૂટાછેડા થયા. મેં એને કીધું 3 વાર યાર, નાળિયેર એકાદ વાર ખરાબ નીકળે. નાળિયેર ખખડાવાનું રહી ગયું હોય તો બોધું નીકળે ને અંદરથી હળેલું નીકળે. આ 3 વાર આવું? કે સ્વામી વાત જવા દો ને, કોઈ સારું મળતું જ નથી. 3 વાર સામે છૂટું થયું, સામે વાળાના વાંક બતાયા, એક પણ વખત એમ બોલ્યો નહીં મારામાં તકલીફ છે. આજની આ સભા કે BAPS નો સત્સંગ એટલે આ છે. વોટ એવર રોંગ ઇઝ રોંગ વિધિન મી.